નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. કડીના જાસલપુર રોડ ઉપર તાજ રેસિડેન્સી પાસે રોડ પરના ખાડામાં ડમ્પરનું ટાયર ફસાતા પલટી ખાઈ ગયું. ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને જાને ભાદરવો ભરપૂર હોય તેવું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસોમાં સામાન્યથી અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. જ્યાં છેલ્લા 2-3 દિવસથી કડી પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ફરી લાંબા સમય બાદ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ખાડા પડી જવાથી અનેક નાના મોટા અકસ્માતની ઘટનાઓ જોવા મળી રહી છે. જેમાં કડીના જાસલપુર રોડ ઉપર તાજ રેસિડેન્સી પાસે રોડ પરના ખાડામાં ડમ્પરનું ટાયર ફસાતા પલટી ગાઈ ગયું હતું. ગાંધીનગરના ખોરજ અમદાવાદ હાઈવે રોડ ઉપર 2 મહિલાઓને અડફેટે લઈ કાર ચાલક ફરાર, એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ગાંધીનગરના ખોરજ ગામની સીમ ભારત પેટ્રોલ પંપ સામેના હાઈવે રોડ ક્રોસ કરતી 2 સગી બહેનોનો કારનો ચાલક પોતાની કાર પૂર ઝડપે લાવી ગફલતભરી રીતે હંકારી અડફેટે લઈ નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ 2 બહેનો પૈકી 57 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણના ખેડૂતો પાસેથી 3 ટ્રેક્ટરો ભાડે લીધા બાદ ભાડાની રકમ કે લોનના હપ્તા ભરપાઈ નહીં કરીને ₹16 લાખની ઠગાઈ કરનાર સામે ગુનો નોંધાયો. સરસ્વતી તાલુકાના અને સમી તાલુકાના ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈને તેઓને ભાડું નહીં ચૂકવીને ભાડે લીધેલા ટ્રેક્ટરો બારોબાર સગે વગે કરીને તેઓ સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવાનું કૌભાંડ અગાઉ સામે આવ્યું હતું. ત્યારે આ કૌભાંડ આચરેલા પાટણના અને મૂળ કાંકરેજના ઇન્દ્રમાનાના રહીશ હિંગરાજગીરી ઉર્ફે અતુલ ગૌરી દેવગીરી ગોસ્વામીએ રાધનપુર ખાતે પણ 2021માં વધુ કેટલાક ખેડૂતોને આ જ મોડસ ઓપરેન્ડીથી પોતાની ઠગાઈની માયાજાળમાં ફસાવીને ટ્રેક્ટરના ભાડા આપવાની લાલચ આપીને 3 ટ્રેક્ટરો ભાડે લીધા બાદ તેના માલિકોને ભાડાની રકમ નહીં આપી કે તેમની લોનોના હપ્તા ભરપાઈ નહીં કરીને આ 3 ટ્રેક્ટરો અને અન્ય કોઈ જગ્યાએ વેચાણ કે ગીરવે મૂકીને તેને રૂપિયા લઈને તેમની સાથે વધુ ₹16,08,000 રકમની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ કરી ફરિયાદ ખેડૂતો રાધનપુર પોલીસ મથકે નોંધાવી છે. કલોલના ઈસંડ ગામે ચાલકે પૂર ઝડપે રિક્ષા હંકારતા એક વ્યક્તિને ટક્કર મારી. રિક્ષા થાંભલા સાથે ટકરાઈ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. કલોલ ઈસંડ ગામે રહેતા કિશન બળદેવભાઈ રાવર ગઈકાલ રાત્રે 7 વાગે ઈસંડ ગામે આવેલા બસ સ્ટેન્ડ આગળ ઊભા હતા. તે સમયે પૂર ઝડપે આવતી રિક્ષાના ચાલકે બેફામ રિક્ષા હંકારી લાવી કિશન રાવરને ટક્કર મારતા તેને શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં તાત્કાલિક ખાનગી વાહનમાં કલોલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ આ રિક્ષા ચાલક રિક્ષા પરથી કાબુ ગુમાવતા આ રિક્ષા થાંભલા સાથે અથડાવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.